પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ચેપ્ટર છે ને ટોટલ 14 માર્કનું ચેપ્ટર છે આપણું. ટોટલ કેટલા માર્કનું ચેપ્ટર છે? 14 માર્કનું ચેપ્ટર છે ટોટલ માર્ક. એટલે સૌથી વધારે કહેવાય ને કે સાયન્સની અંદર જો માર્ક વેટેજ ધરાવતું હોય તો ચેપ્ટર નંબર 5 છે. ટોટલ માર્ક 14 છે. જો આ 14 માર્કમાંથી એકેય માર્ક આપણો જાવો જોઈએ નહીં. આની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાશે? તો 1 માર્કના પ્રશ્નો પણ પૂછાય છે, 2 માર્કના પણ પૂછાય છે અને 4 માર્કના પણ પૂછાય છે. ટોટલ પ્રશ્નો છે આપણને 6 પૂછાવાના છે આની અંદરથી. ચલો તો આપણે ટોટલ માર્કનું ડિસ્કશન કરી લઈએ. 1 માર્ક છે, 1 માર્કના 2 પ્રશ્નો આવવાના છે, એટલે કે 2 ક્વેશ્ચન આવવાના છે. એટલે કે આના કેટલા ટોટલ માર્ક થયા? 2 માર્ક થયા. બીજા જે પ્રશ્નો છે એ 2 માર્કના પૂછાવાના છે. કેટલા માર્કના પૂછાવાના છે? 2 માર્કના અને 2 પ્રશ્નો પૂછાવાના છે. આ જ ચેપ્ટરમાંથી 2 માર્કના 2 પ્રશ્નો. બરાબર, એટલે ટોટલ કેટલા માર્કનું થયું? 4 માર્ક થયા ટોટલ. અને 4 માર્કના પણ 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે 4 દુ ને 8. બરાબર, એટલે કે 8 માર્ક થયા. અને આ જે 4 માર્કના જે 2 પ્રશ્નો છે એ કયા કયા છે? તો કે એ પ્રશ્નો છે 50 અને 51 છે. પેલો પ્રશ્ન મેમ, પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? પાચન માર્ગ છે આખો, એમાં કયો ભાગ છે કે જેમાં સંપૂર્ણ પાચન થઈ જતું હોય? એમાં બધામાં પાચન તો થાય જ છે, પણ સંપૂર્ણ પાચનની વાત છે. ઓકે ચલો, કોણ આન્સર આપશે ભાઈ? સૌથી પહેલા હું બધાનો આન્સર વાંચું છું. પહેલામાં રાઠોડ ગૌતમ કહી છે ડી આવશે. સુમિત કહી છે હાઈ સર, હાઈ સુમિત. ઓકે, કિંજલ કહી છે ડી આવશે. શૂટર ગેમિંગ કહી છે ડી આવશે. શાકિર કહી છે ડી આવશે. ઓકે ઓકે, ગોહિલ તીર્થ કહી છે ડી આવશે. ચલો બીજા બધા લોકો આન્સર આપે અને બધા લોકોને વિડીયો લાઈક કરવાની છે. જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી હોય બધા લાઈક કરી નાખો. બધા લોકો મેમ ડી કહે છે. ડી બરાબર છે સાહેબ. નાનું આંતરડું છે એમાં સૌથી બધું સંપૂર્ણ પાચન છે એ નાના આંતરડામાં થઈ જતું હોય છે. ઓકે, બીજો પ્રશ્ન, શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના નિર્માણ અથવા તો વિઘટનની પ્રક્રિયા માટે ખાલી જગ્યા ક્રિયા થાય છે. ચલો ફટાફટ આન્સર આપો ભાઈ, શું આવશે ભાઈ? ચલો બીજાનો આન્સર લખો. પહેલાનો ડી તો સાચો છે અને જે લોકોનો જવાબ સાચો એના માટે જોરદાર આપણે પાડી લઈએ તાળીઓ, તાળીયા. ચલો બીજા લોકો ફટાફટ સેકન્ડનો આન્સર જોઈએ છે. સેકન્ડનો ફટાફટ. ડી કઈ છે? ધોળકિયા બારૈયા. ઓકે, પછી મિસ ભાનુશાલી કઈ છે ડી. શૂટર ગેમિંગ કઈ છે ડી. વ્લોગ કઈ છે બી. રાઠોડ રઈસ કઈ છે ડી. શાકિર કઈ છે બી. કિંજલ કઈ છે ડી. ઓકે ચલો આ લોકો બધા ડી મૂંઝાય છે સાહેબ છોકરાઓ. જો સાહેબ છોકરાઓ અહીંયા શું કીધું આપણને? શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના. અહીંયા કહેવાનો મતલબ કે આપણા શરીર માટે જે ઉર્જાની જરૂર છે એ અણુની વાત થાય છે અને એના નિર્માણ અથવા તો વિઘટનની ક્રિયા માટે ખાલી જગ્યાની ક્રિયા થાય છે. ક્રિયાની વાત થાય છે ભાઈ, અણુને બહાર કાઢવાની વાત નથી થતી. બરાબર, એટલે અહીંયા તમારો જવાબ છે આવશે ચયાપચયિક. બરાબર, ઉત્સર્જન જવાબ નહીં આવે. ઓકે, તો જે લોકોએ સી જવાબ આપ્યો એ લોકોનો સાચું અને તમારામાંથી કોઈ સી નો જવાબ નથી આપ્યો. હા બરાબર, એટલે હજી તૈયારી થોડીક સાહેબ આપણે થોડીક નહીં, બહુ કાચી. હા બરાબર, બહુ કાચી કહેવાય. એટલે જ આપણે ક્વેશ્ચન લીધા છે. તો ભાઈ 11 12 સાયન્સ માટે સરસ મજાની સ્કૂલ છે સમત્વ. નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, ફોર્મ ભરો એટલે બાકીની માહિતી અમે તમને પહોંચાડી દઈશું. અલંકાર પેપર સેટ હજુ સુધી ન મંગાવ્યો હોય તો તમે મંગાવી શકો છો. બોર્ડની પ્રેક્ટિસ કરશો, અલંકાર પેપર લખીને તો ખૂબ સરસ પરિણામ આવશે અને બોર્ડમાં પેપર લખવાનો આત્મવિશ્વાસ પણ આવશે. અને પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાયા ન હોય તો લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરવા માટે પેન્ટેડ મટીરિયલ અને અલંકાર બધી વસ્તુ માત્ર 999 છે. તો રોજ 2 કલાકના લાઈવ લેક્ચર્સ ને બધી વસ્તુ તમને મળશે. ત્રીજો પ્રશ્ન મેમ, વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિતોનો સંગ્રહ તરીકે ખાલી જગ્યા તરીકે થાય છે. ખાલી જગ્યા નથી એમ ને? હા, ખાલી જગ્યા ક્યાં? કાર્બોદિતોનો સંગ્રહ તરીકે ખાલી જગ્યા તરીકે જ આવશે. ખાલી જગ્યા તરીકે સંગ્રહ થાય છે. ખાલી જગ્યા કરતા ભૂલી ગયા છે. ઓકે, ખાલી જગ્યા કરતા ભૂલી ગયા છે. હાલો બોલો શું આન્સર આવશે? એ બી સી ડી. ચલો ઝડપથી ઝડપથી. પ્રશ્ન ટ્વિસ્ટ કરેલો છે, ફટાફટ જવાબ આપજો. યસ, આપણે આજે સ્પીડમાં જાશું ભાઈ. ટાઈમ નથી, બોર્ડની પરીક્ષા નજદીક છે ભાઈ. આપણે સમય બગાડવા નથી ઈચ્છતા. લાઈક થઈ છે 32, પહોંચાડો 50 સુધી. જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી હોય લાઈક કરો. નવા લોકો આવ્યા હોય એ પણ ખાસ લાઈક કરે. ચલો ફટાફટ ફટાફટ. ત્રીજા પ્રશ્નની અંદર એ કઈ છે? ધીરેન મકવાણા. શૂટર ડી કઈ છે. રાઠોડ ડી કઈ છે. રઈસ. પછી યુવરાજ ડી કઈ છે. ચૌહાણ ડી કે. ત્રીજામાં એ કઈ છે? હાલો સુમિત એ કઈ છે. પછી શું કહેવાય કે રાનપુરી અહીંયા ડી કઈ છે. ઓકે હાલો ભાઈ,
તો મેમ બધા એ અને ડી વચ્ચે કન્ફ્યુઝ છે. ના અમુક એ સર કે અમુક હા ડી જો કે છે. સર અહીંયા ચોખ્ખું આ પ્રશ્ન ફેરવેલો છે. જો છોકરાઓને એમ કીધું ને વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે તો બધા કહે કે સ્ટાર્ચ કણો. અહીંયા જવાબ સ્ટાર્ચ કણો જ આવે છે, પણ એવું કીધું છે કે વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિતનો સંગ્રહ શેના સ્વરૂપે થાય, એટલે ફેરવીન પ્રશ્ન મેં પૂછ્યો છે તો એનો જવાબ આવે છે સ્ટાર્ચ કણો. ડી નહીં આવે કેમ કે એમાં પ્રોટીનના કણો અને ચરબીના કણો હોતા નથી. બરાબર. ઓકે, તો એ જવાબ જે લોકોનો આપ્યો છે એ બધાનો જવાબ સાચો છે અને સાચો જવાબ આપનાર માટે થઈ જાય જો પ્રશ્ન. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય છે. એટલે પ્રાણી દેહ એટલે કે આપણે પોતે મનુષ્યની અંદર વધારાના ખોરાકનો સંગ્રહ છે કયા સ્વરૂપે થાય છે? ચલો ઓકે. ફટાફટ. સોરી આપણને ઓપ્શન આપ્યા છે A B C D. ચલો ફટાફટ આન્સર આપો ભાઈ. ચલો સર હું સાચો ને? યસ મકવાણા તું સાચો. ઓકે હાઈ શૂટર ગેમિંગ યસ થઈ ગયું. હાલો ઝડપથી ડી વ્લોગ હા આવે. ઓકે એ આવે. ઓકે યુવરાજ ચોથામાં. ચૌહાણ સૌથી પહેલા આન્સર આપે ચોથામાં એ આવે. કિંજલ કહી છે એ આવે. ઓકે કિંજલ પડિયાર ચોથામાં એ આવે. શૂટર કહી છે ચોથામાં એ આવે. વેરી ગુડ. શાકિર કહી છે સી આવે. રાઠોડ કહી છે એ આવે. રિયા પટેલ કહી છે એ આવે. જૈનિલ પટેલ કહે છે એ આવે. એની તરફ વધારે જાય છે નહીં વિદ્યાર્થીઓ. સાહેબ જવાબ ખોટો છે છોકરાઓનો. જવાબ છે જો ભાઈ ગ્લુકોઝ છે ને તે ઉર્જા છે આપણા શરીરની. બરાબર. એટલે ગ્લુકોઝ જવાબ જ નહીં આવે. જવાબ આવે છે ગ્લાયકોજન. આપણા શરીરમાં વધારાના ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે છે? સંગ્રહની વાત થઈ છે, ઉર્જાની વાત નથી થતી. તો સંગ્રહ કે ત્યારે આપણો જવાબ આવે છે ગ્લાયકોજન. ઓકે બરાબર ને. ગેલેક્ટોઝ તો આપણા સિલેબસમાં જ નથી ભાઈ, ક્યાંથી આવ્યું? હા તો ભાઈ એ અને સી વાળા ખોટા છે. હા, બી બરાબર. જવાબ કોઈનો આવતો નથી. નથી. એટલે જેટલા નવા લોકો આવ્યા છે એ બધા વિડીયોને લાઈક કરી દે. જવાબ નથી આપતા એ જવાબ આપે બેટા, ને આનાથી તમને ખબર પડે કે તમારે બહુ મહેનત કરવાની જરૂર છે ભાઈ. આ ચેપ્ટર સૌથી વધુ માર્ક્સનું છે તો તમારે આ તો કરી લેવું જોઈએ. સૌથી ઈઝી પણ છે. જીવ વિજ્ઞાન તો સાવ ઈઝી હોય, સાવ easy છે. ગોખી હકાય ગુજરાતીમાં કહીએ તો. બરાબર ને. તો આ ચેપ્ટર પાકું કરી નાખો. 28 માર્ક્સે પાસ થાવ તો એક ચેપ્ટર કરો તો 14 તો આવી ગયા. તો હવે ગોતવાના 14 જ છે. 24 માર્કના તો MCQ ને. હા તો પછી બાપુ ઘટે હું? ફેલ ન થઈ શકાય. ફેલ થવું અઘરું છે, પાસ થવું તો હેલું છે. એટલે મહેનત કરી લ્યો બાપા. હાલો જે લોકોએ લાઈક ન કરી લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. નવા લોકો આવ્યા એ 33 લાઈક થઈ છે. 50 લાઈકનો ટાર્ગેટ છે. આ 2 પ્રશ્ન પૂરા થાય ત્યાં સુધીમાં 40 લાઈક સુધી પહોંચાડો. જેટલા લોકોને લાઈક બાકી હોય બધાને મેમના હમચે ઝડપથી લાઈક કરો. હાલો એના પછી 5મો પ્રશ્ન. ખાલી જગ્યામાં ખોરાકને મુખમાં લઈ જવા માટે પક્ષમોની ગતિ જવાબદાર છે. એવા અહીંયા સજીવોના નામ આપ્યા છે. પહેલું છે અમીબા, બીજું છે પેરામિશિયમ, ત્રીજું છે યુગ્લિના અને ચોથું છે ડ્રોસોફિલા. તો આની અંદર કયા સજીવમાં પક્ષમો જેવી રચના આવેલી છે, પ્રવર્ધો જેવી રચના કે જેનાથી ખોરાક મુખની અંદર લઈ જવા માટે પક્ષમો જવાબદાર છે? Okay. બરાબર. તો આમાંથી કયું જોઈને જ ખબર પડી જાય. અમીબાને તો પક્ષમો છે જ નહીં ભાઈ, હાલો. અનિયમિત આકારનું છે. એ મેં તમને કહી 5મો દીધું. પ્રશ્ન. ચલો ઝડપથી 5મો પ્રશ્નનો આન્સર આપો ભાઈ. ફરહીન કઈ છે બી આવે છે. સર સેટ યોર માઇક. ઓકે હું જોઈ લો ભાઈ માઇક મારું શું થાય છે, અવાજ આવે છે કે નહીં. હલો ચેક. અવાજ તો આવે છે પણ કદાચ ન આવતો હોય તો હું એને ડાયરેક્ટ લગાવી દઉં. ચલો હવે કદાચ વધારે સરસ રીતે અવાજ આવશે અને તમે મારો અવાજ વધારે સરસ રીતે સાંભળી શકશો. ઓકે ચલો ડન છે. ઓકે બધાય લોકો બી કઈ છે, રાણા કઈ છે એ આવે છે, યુવરાજ કઈ છે એ આવે છે, ફરહીન કઈ છે બી આવે છે, સુમિત કુમાર સર બી આવે છે. ઓકે કિંજલ કઈ છે બી આવે છે. હાલો બીજા લોકો ઝડપથી આન્સર આપો. એ અને બી માં કન્ફ્યુઝન છે મેમ. પડિયાર બી સી બી સી. ઓકે બીસી કઈશ મેમ. સર જવાબ આવે છે બી પેરામિશિયમ આવે છે, જે ચપ્પલ આકારનું હોય છે ને એના ફરતે પ્રવર્ધો આવેલા હોય છે જેથી કરીને એક પોતાના ખોરાકને છે શરીરની અંદર લઈ જવા માટે પક્ષમો જવાબદાર છે. તો જવાબ બી આવશે પેરામિશિયમ. ઓકે જેટલા લોકોનો જવાબ સાચો છે એ બધા માટે આપણે જોરદાર પાડીએ છીએ તાળીઓ. ભાઈ જે લોકોએ લાઈક કરી એના માટે તાળીઓ છે. 40 લાઈકનો ટાર્ગેટ છે. લાઈક પહોંચી છે 35, 5 લાઈક ઘટે છે. ઝડપથી આ સવાલ પૂરો થાય ત્યાં સુધીમાં 5 લાઈક કરી દો ને કે મેમ ગયા. બરાબર ને. જો તમારે જીવાડવા હોય તો લાઈક કરી નાખો. હાલો 6મો પ્રશ્ન. માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ ખાલી જગ્યા હોય છે. Okay. અહીંયા જો ઓપ્શન આપેલું છે મોટું, નાનું, લંબાઈ વાળું કે સીધું લાંબુ. હાલો બરાબર. શું આન્સર આવે ભાઈ? ચલો નાનું આંતરડું કેવું હોય છે? આ તો નાના બાવને આવડે એવો સવાલ છે. ઓકે ચૌહાણ 6B નાનું હોય. વાહ મારા દોસ્ત વાહ, તારી ઉપર મારી જાન ફીદા. જા નાનું કહીશ. બોલો હવે નાનું આંતરડું. નાનું લખ્યું તો નાનું જ હોય ને મેમ. તમને ત્યાં માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું નાનું હોય છે. બરાબર પણ તો ઉભા રહ્યો ને ભાઈ. હાલો કિંજલ 6B.
સુમિત 6A. ઓકે હાલો કોઈક તો એ વાળું જઈ ગયું. યુવરાજ A. હા તો પઢિયાર કહે છે 6B. જયદીપ કહે છે B. ઓકે ચલો ડન છે હાલો હાલો બાપલિયાઓ જવાબ આપો બીજા બધા. રેહાન ખાન પઠાણ કહે છે B. બારૈયા કહે છે B. ઓકે રૂપા રાનપુરી કહે છે C. તો મેમ બધા BCABC એવું કહે છે. શું આવે આન્સર? જો માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું મેં સમજાવેલું છે સર 500 વાર કે નાનું શબ્દ આવે ને ત્યારે એની લંબાઈ કેવી છે? વધારે છે, એટલે કે મોટું છે. નાનું હંમેશા મોટું હોય. હા તો એ ખૂબ જ લંબાઈ વાળું જોવા મળે છે, એટલે કે એની લંબાઈ વધારે છે. આમ મોટું નથી, એની લંબાઈ વધારે. લંબાઈ મોટું એટલે મોટું એટલે આમ પોળું નહીં. પોળું નહીં, લંબાઈ એની વધારે છે. ગૂંચળામય છે, એટલે એ મોટા આંતરડા કરતા પણ મોટું આંતરડું જે નામ આપેલું છે એના કરતા પણ એ લાંબુ છે. મનુષ્યમાં એવું જ હોય કે મનુષ્ય આપણે માંસ એટલે કે માંસો ખાતા જોઈએ. હા મનુષ્યમાં એ જ એટલે આપણે તૃણાહારી છીએ, આપણે મિશ્રાહારી છીએ. હા અમુક લોકો હોય કે જે ખાલી વેજ ખાતા હોય, અમુક લોકો હોય જે વેજ અને નોન વેજ બે ખાતા હોય. પણ પ્રાણીઓમાં સાહેબ આ જ પ્રકારનું હોય. એટલે આપણે એક સામાજિક પ્રાણી છીએ એવું સમાજમાં શીખીએ છીએ. એટલે ભાઈ નાનું આંતરડું હોય એટલે બેટા નાનું ન આવે, લાંબુ આવે. એટલે આ જરાક ધ્યાન રાખજો મારા બાપલિયાઓ. મોટું નહીં ઠપકાર દેતા મારી જેમ. અને તૈયારી ઓછી દેખાય છે, મહેનત કરવા મળો બેટા. હવે ખાલી 27 દિવસ એક્ઝામના બાકી છે, જરાક ધ્યાન રાખો બાપા. હાલો 7મો પ્રશ્ન. યસ મેમ. પાચિત ખોરાકનું અભિશોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. જઠરની દિવાલ દ્વારા, યકૃતની દિવાલ દ્વારા, મળાશયની દિવાલ દ્વારા કે અંતરમાર્ગની દિવાલ દ્વારા? હાલો ઝડપથી ભાઈ. આપણને હું કીધું અભિશોષણ. મેમ અભિશોષણ એટલે શું? અભિશોષણ એટલે એવું સાહેબ કે જેની અંદર શોષણ થઈ ગયું છે, હવે જે ખોરાક છે ને મળાશયમાં જવાની તૈયારીમાં છે, અને એ જે જગ્યામાંથી ફરી પાછું એમાં જે ન્યુટ્રિયન્ટ હશે એટલે કે જે પોષક દ્રવ્યો હશે એ પાછા ખેંચાશે દિવાલ દ્વારા. એ પ્રક્રિયાને અભિશોષણ કહેવાય. ઓકે ઈ દિવાલ કઈ કહેવાય? એ દિવાલ કઈ કહેવાની? ઓકે ચલો બધા બરાબર આન્સર આપજો ભાઈ ફટાફટ. ઓકે ધીરેન મકવાણા કહે છે 7માં C આવે છે. ઓકે હાલો પછી પુરથવ કહે છે D આવે છે. યુવરાજ કહે છે B આવે છે. અબ્દુલ કહે છે B આવે છે. સુમિત કહે છે A આવે છે. હાલો ડન છે. તો ભાઈ A અને B બધાય કહે છે. શું જવાબ આવે? જવાબ આવે છે D. આંતરમાર્ગની દિવાલ દ્વારા. ઉભાઈ રહો. D કોએ કીધું કહું? પુરથવ કહે છે D આવે છે. મીતે કીધું D આવે છે. હાલો આ D વાળા જવાબ સાચા છે. A અને B વાળા ખોટા છે. તો D વાળા ભાઈ માટે જોરદાર તાળીઓ. 40 લાઈક સુધી પહોંચાડી દીધી, એના માટે તમારો આભાર. હવે તમારે પહોંચાડવાનું છે 50 લાઈક સુધી. બરાબર ને? વેરી ગુડ. ખૂબ સરસ. 50 લાઈક સુધી પહોંચાડો. હાલો ઝડપથી. જે લોકોએ લાઈક ન કર્યો લાઈક કરી નાખો. અને ખાસ કરીને શું કહેવાય કે તમારા મિત્રોને કહો કે ચેનલ સબસ્ક્રાઇબ કરે, અને આપણો 100K નો ટાર્ગેટ છે આપણે અચીવ કરવાનો છે. 8મો પ્રશ્ન મેમ. નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન ખાલી જગ્યા દ્વારા થતું હોય છે. કોના દ્વારા થાય છે? ઓપ્શનમાં આપેલું છે રુધિર, બીજું પાણી, ત્રીજું લસિકા અને ચોથું છે રક્તકણો. કોના દ્વારા આનું વહન થશે? જે અભિશોષણ પામેલો ખોરાક છે એની વાત થઈ છે. જો ખાલી ખોરાક હોત ને એના જો પોષક દ્રવ્ય હોત તો એ રુધિર દ્વારા આવે. પણ હવે મેં તમારે 3 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. ચલો ફટાફટ સિલેક્ટ કરો. હાલો મોટું આંતરડું આવે, આમાં ન આવે મોટું આંતરડું. હાલો રહીશ રાઠોડ. પછી ઝડપથી ચૌહાણ ડીકે કહે છે C આવે. વેરી ગુડ. ચલો નવા લોકો જેટલા આવ્યા છે બધા લાઈક કરે. આપણે 50 લાઈક સુધી પહોંચવાનું છે ફટાફટ. 5 લાઈક ખાલી ઘટે છે. 5 લાઈક. જેટલા લોકો નવા આવ્યા છે લાઈક કરી નાખે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે ભાઈ ખાસ. હાલો શેલોન ફિલિપ્સ કહે છે 8માં C આવે. મીત કહે છે C આવે. ધીરેન કહે છે C આવે. હાલો ડન છે. અબ્દુલ કહે છે C આવે. વેરી ગુડ. યુવરાજ કહે છે A આવે. કિંજલ કહે છે C આવે. ધીરેન કહે છે C આવે. સુમિત વાઘેલા કહે છે D આવે. ચલો તો D C બધાનો જવાબ આવે છે. શું આન્સર છે? જવાબ બાળકોનો ઓલમોસ્ટ સાચો છે. જવાબ C આવે છે. જે લસિકા છે એ અભિશોષણ પામેલા ખોરાકનું છે વહન કરતું હોય છે. 46 લાઈક થઈ ગઈ. 4 લાઈક ઘટે. જે લાઈક ન કરે ને મેમના સમજો ફટાફટ કરો. પછી ભલે મેમના ફિયોન્સ જ કહેવાય. શું કહેવાય? એ એમ કે આ ભાઈ મળે ને તારું ગળું દાબી દેવાનું છે. એ ભલે મને કહે, પણ તમને એના હમ આપું મને ખબર છે, કારણ કે તમે લાઈક કરી નાખશો. એટલે આપણે મેમને જવાના જ દેવાના. મોજ કરો. એટલે ભાઈ તમે જોતા હોય તો ખીજાતા નહીં મને. હાલો ભાઈ ડન છે. તો જેટલા લોકોનો જવાબ સાચો છે બધા માટે આપણે જોરદાર તાળીઓ. શાબાશ. ચલો હું તમારા માટે એક સરસ મજાનું લાઇટ કરી લો. મેમ ઓલું OBS કરો તો ફટાફટ. ટોમ હાલો થઈ ગઈ સર, નો પ્રોબ્લેમ. ડન છે. એના પછીનો પ્રશ્ન મેમ લઈ લઈએ આપણે ફટાફટી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં સર છે ને હવે ખાલી જગ્યાઓ છે. MCQ પૂરા થાય છે. MCQ પૂછાવાના છે ને ખાલી જગ્યા પૂછાવાના. હવે આપણે ખાલી જગ્યામાં જઈએ છીએ. છોકરાઓને આમાં ઓપ્શન આપવામાં આવશે, પણ આપણે એટલે નથી આપ્યા કે આપણને ખબર પડે એ લોકોને કેટલું આવડે છે. બરાબર? યસ.
વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા આ સ્વરૂપે તો થાય આવડે છે. જ તે, હમણાં જ આવી ગયું સાહેબ. હાલો હાલો ઝડપથી આન્સર આપો. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપમાં થાય છે. આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ચલો ઝડપથી 49 લોકો જોવે છે. ટીચર હાલો બધા છોકરાઓ મોજ લઈશ કે સાહેબ તમે બહુ મજા કરો. સ્ટેપ પણ લાગજો. મેં કીધું ને છોકરાઓ તમને મળવા ન દે. આ 3 ખાલી જગ્યા પૂરી થાય ને કે 60 પૂગે. તમે જો ઘટે તો બાપુ તમારી જિંદગી ન ઘટે, બાકી બધું ઘટે. બરાબર ને? મેમને કહી દો અમે મરવા નહીં દઈએ, તમે મોજ કરો. હાલો ઝડપથી. આમાં સુક્રોઝ કઈ છે, કિંજલ કઈ છે, સ્ટાર્ચ. ઓકે. પછી આમાં સી છે જ નહીં ભાઈ. એક સુક્રોઝ કઈ છે, એક ગ્લુકોઝ કઈ છે, પૂર્થવ. ઓકે. ભાઈ વનસ્પતિમાં ગ્લુકોઝ ક્યાંથી આવ્યું મારા ભાઈ? સ્ટાર્ચ કઈ છે, હા, સુક્રોઝ કહે છે. સુક્રોઝ કઈ છે. પછી વાયુ રંધ્ર કઈ છે, સુમિત પટેલ. હાય હોય. હાલો હાલો ઓલો સી લખેશ ભાઈ. આમાં સી છે જ નહીં. મારા બાપ તું ક્યાંથી લાવે સી? યસ મેમ. કયો આન્સર શું જો આવે? હવે વનસ્પતિ કીધું છે તો વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ છે એ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. આની અંદર સુક્રોઝ ને ગ્લુકોઝ ક્યાંથી આવ્યું ભાઈ? સ્ટાર્ચ સ્વરૂપેનો ખોરાકનો સંગ્રહ, સ્ટાર્ચ કણ સ્વરૂપેનો સંગ્રહ થાય છે. બરાબર? યાદ રાખવાનું. મહેનત કરો મારે બાપ, તમે મહેનત કરો બાપા. હાલો ખાલી જગ્યાનું સંકોચન થાય ત્યારે વાયુરુંદ્ર બંધ થાય છે. કોનું સંકોચન થાય તો વાયુરુંદ્ર જે છે એ બંધ થઈ જાય. વાયુરુંદ્રની જો આકૃતિ યાદ હોય ને તોય આવડી જાય તમને. હા તોય આવડી જાય. યસ મેમ. તમે વાંચો ક્યાં સુધીમાં હું થોડું કલર હરખો કરું આપણા. આમાં ભાઈ ક્યાં ડી છે? મંડકણ, ગ્લુકોઝ, રાઠોડ રહી. ચલો ફટાફટ આન્સર આપો. ખાલી જગ્યાનું સંકોચન થાય ત્યારે વાયુરંધ્ર બંધ થાય છે. અરે ભાઈ ધીરે, હું કાંઈ ટેન્શનમાં નથી આવી ગયા. હાલો ફટાફટ જવાબ આપો. ચલો ફટાફટ આન્સર આપો. પાણી આવવા જવાનું. ગ્લુકોઝ આમાં નહીં આવે રહીશ. અહીંયા તમે લોકો વાયુરંધ્ર ભણ્યા છો બરાબર? આ વચ્ચેના ભાગે વાયુરંધ્ર જેવો ભાગ હોય છે. આ જે ભાગ છે બરાબર, આ ભાગને શું કહેતા હતા એનું નામ આપો એટલે એનો જવાબ ઓટોમેટિક મળી જાય તમને. ચલો ફટાફટ. હા, રક્ષક કોષો. વેરી ગુડ. ધનંજયસિંહ પડિયાર, વેરી ગુડ. ચલો તો આનો જવાબ શું આવશે? રક્ષક કોષો. બરાબર? રક્ષક કોષોનું સંકોચન થાય ત્યારે વાયુરંધ્ર બંધ થાય છે. એટલે કે સંકોચાઈ જાય ત્યારે વાયુરંધ્ર બંધ થઈ જાય છે. જ્યારે ફૂલી જાય છે ત્યારે વાયુરંધ્ર શું થઈ જાય છે? ખુલ્લા થઈ જાય છે. તો વેરી ગુડ. તો આવું યાદ આવવું જોઈએ ભાઈ તમને. લખતા નથી આવડતું. ઓહો, એવું છે એમ ને? બરાબર. રક્ષક કોષો. વેરી ગુડ. ચલો પછીનો પ્રશ્નનો મને આન્સર આપો. જઠરની દિવાલનું રક્ષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. ચલો જઠરની દિવાલનું રક્ષણ કોના દ્વારા થાય છે? હાલો ફટાફટ આપો. ફટાફટ મને આન્સર આપો. જઠર તો તમને બધાને ખબર છે કેવું જઠર હોય છે? ચલો ફટાફટ મને આન્સર આપો. વેરી ગુડ. કોલ છે ગોહિલ તીર્થભાઈ. વેરી ગુડ. આન્સર તમારો આવે છે. ચલો બીજા. એમાં હેમા પટેલ, શ્વેતકણ ક્યાંથી આવ્યું બેન? ગોહિલ તીર્થ. વેરી ગુડ ભાઈ. સાચો જવાબ છે ગોહિલ તીર્થ. ઓફિશિયલ જેડી. ઓકે, વેરી ગુડ. સાચો જવાબ છે. ચલો સાહેબ આવે એ પહેલા તમારે લાઈક નો ટાર્ગેટ કેટલે પહોંચાડવાનો છે? ચલો ફટાફટ લાઈક કરી દો. વેરી ગુડ. હવે બધાના જવાબ છે એ સાચા આવે છે. તો જઠરની દિવાલમાં આપણને બધાને ખબર છે કે ભાઈ જઠર છે. મને કઈ હરખું તમારા જેવું દોરતા આવડતું નથી. આ જઠર છે અને જઠરની અંદર શ્લેષ્મ આવેલું છે ને બીજું આવેલું છે HCl. તો HCl છે એ એસિડ છે અને એસિડની જે એસિડિટી નાબૂદ કરવા માટે થઈને શેનો ઉપયોગ થાય છે? શ્લેષ્મનો. તો આ જે દિવાલનું રક્ષણ છે એ શેના દ્વારા કરવામાં આવે છે? શ્લેષ્મ દ્વારા કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પહેલા સરે તમને સમજાવ્યું એ પ્રમાણે એમાં બાયોમાં જઈને તમે લિંકમાં ફોર્મ ભરશો એટલે તમને ડિટેલ બધી મળી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. કંઠનળીમાં ખાલી જગ્યા હોવાના લીધે હવાનો માર્ગ ખુલ્લો રહે છે. કંઠનળી જ્યારે ભણ્યા, જે લોકો પેન્ટેડ વાળા છે ઘણા બધા છે આમાં, તમે જ્યારે કંઠનળી ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કંઈક રચના આવેલી છે એના ઉપર. કેવી રચના આવેલી છે? શેની રચના આવેલી છે? ચલો ફટાફટ. હા, 58 લાઈક તો ગેમિંગ શૂટર થઈ ગઈ છે. ચલો 60 કરી દો ફટાફટ. 2 કરી દો એટલે 60 થઈ જાય. 2 થયો સાહેબ.
તોય નો થયો સાહેબ. 58 થયા. 2 એ તો સાહેબ તમે આવી ગયા, બાકી થઈ જાય છોકરા કરી નાખે. હા એ કે સાહેબ આવી પેલા કરી નાખીએ. કંઠનળીમાં ખાલી જગ્યા હોવાના લીધે હવાનો માર્ગ ખુલ્લો રહે છે. ચાલો કંઠનળી છે અહીંયા હોય આપણને બધાને ખબર છે. એ શેના લીધે હવાનો માર્ગ ખુલ્લો રહે છે? ચલો ફટાફટ આન્સર આપો. કાસ્થથી. ઓકે કાસ્થીમય વલય. વેરી ગુડ. અવાજ નથી આવતો. હેલો ચેક ચેક, મારો અવાજ આવે છે ને હવે? ઓકે કાસ્થી વલયાકારની. વેરી ગુડ જયદીપભાઈ સોલંકી. બરાબર. હાલો હવે કાસ્થી બધાય લખે છે. બરાબર જવાબ હા છે? બરાબર જવાબ છે. હા. કાસ્થીમય વલય જે છે, કાસ્થીમય વલયાકાર રિંગ, આના લીધે હવાનો માર્ગ છે એ પહોળો જોવા મળે છે, એટલે કે ખુલ્લો હોય છે. 5મો પ્રશ્ન, માનવમાં શ્વસન દ્રવ્ય શ્વસન રંજક દ્રવ્ય, શ્વસન રંજક દ્રવ્ય આવશે, હા, અથવા તો તેમાં શુદ્ધ. શ્વસન દ્રવ્ય રંજક કણ ખાલી જગ્યા આવેલું હોય છે. અહીંયા તમને રંજક શ્વસન કણ એટલે શું? રંજક કણ એટલે કે સાહેબ જે એમાં જવાબ આવી જશે, હું તમને સમજાવીશ. હા તો હાલો જવાબ આપી દો પછી મેમ સમજાવશે. હાલો ડન છે. હા ડન છે. હવે આપણો નવો લાઈક તો ટાર્ગેટ તો કરવો પડશે ને. 65 લાઈક. હાલો જેમણે બાકી હોય લાઈક કરી નાખે ફટાફટ. ચલો ઝડપથી બધા આન્સર આપે ભાઈ, અમે તમારા આન્સરનો વેઇટ કરીએ છીએ. માનવમાં મેમ સવાલ તો સમજાઈ ગયો હું કહેવા માંગે છે? માનવમાં શ્વસન રંજક દ્રવ્ય છે શ્વસન રંજક દ્રવ્ય માટે આ શ્વસન દ્રવ્ય કે શ્વસન રંજક? શ્વસન રંજક દ્રવ્ય કયો કે શ્વસન દ્રવ્ય કયો, બંને સરખું જ થાય. શ્વસન રંજક દ્રવ્ય છે એ કયું આવેલું છે? એ ટૂંકમાં એવો પ્રશ્ન પૂછ્યો છે, ફેરવીને પૂછ્યો છે, એટલે આવી રીતે લખ્યો છે. કાચથી લખ્યું છે, હિમોગ્લોબિન લખ્યું છે. હા હિમોગ્લોબિન. વેરી ગુડ. રાઠોડ ગૌતમ હિમોગ્લોબિન, હિતેશ ત્યાગી હિમોગ્લોબિન ને સૌથી પહેલા આન્સર આપ્યો હતો સિલિનો ફિલિપ્સ ફિલાઇન્સ કે એવું કે આન્સર આપ્યો હતો ભાઈ. ટૂંકમાં કોઈ વેરી ગુડ. બધાના આન્સર લગભગ હિમોગ્લોબિન આવે છે. જો સાહેબ હિમોગ્લોબિન એટલે બ્લડ આપણું. એ બ્લડનો રંગ છે એ શેના લીધે છે? હિમોગ્લોબિનના લીધે છે. સમજાઈ ગયું. હિમોગ્લોબિન છે ને એને જ શ્વસન રંજક દ્રવ્ય કહેવામાં આવે છે. તો આનો રાઈટ આન્સર છે હિમોગ્લોબિન, HB જેને આપણે કહીએ છીએ. બરાબર. હાલો ચલો. છઠ્ઠું, ખાલી જગ્યાનું વહન રુધિરના રક્તકણો દ્વારા થાય છે. હાલો ઝડપથી આન્સર આપો ચલો ફટાફટ. ફટાફટ આન્સર આપો. કોનું વહન છે એ રુધિરના રક્તકણો દ્વારા થતું હોય? રક્તકણો એટલે RBC જે મેં તમને સમજાવેલું છે, રેડ બ્લડ સેલ. ચલો ફટાફટ જવાબ આપો. ક્રિશ કલાલ બોલ ભાઈ, બોલ ફટાફટ. ચલો રાઠોડ રહીશ, હિમોગ્લોબિન વાળું પૂરું થઈ ગયું. ચલો હવે પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યાનું વહન રુધિરના વહન, બરાબર, રુધિરના રક્તકણો દ્વારા થતું હોય છે, એટલે RBC દ્વારા થતું હોય છે. ઓકે પહેલો જવાબ જેનો આવે છે બારિયા, ડીકે બારિયા. O2. વેરી ગુડ. ગોહિલ તીર્થ ઓક્સિજન. ઓકે શૂટર ગેમિંગ પ્રોટીન. બેટા પ્રોટીન ક્યાંથી આવ્યું? ગોહિલ તીર્થ ઓક્સિજન. વેરી ગુડ. પૃથ્વ ફ્રી ફાયર ઓક્સિજન. વેરી ગુડ. ઓકે ચલો બધાના જવાબ આવે છે ઓક્સિજન. વેરી ગુડ. ચલો તો આપણને ખબર છે કે ઓક્સિજન અથવા તો O2 જે છે એનું વહન છે રુધિરના રક્તકણો એટલે કે RBC છે એ કરતા હોય છે. ચલો સરે 65 નો ટાર્ગેટ આપ્યો, હજી 62 થઈ છે, એટલે 3 કરી દો એટલે આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો વેરી ગુડ. જે રાઠોડ ગૌતમ ઓક્સિજન. વેરી ગુડ. રઈસ, યુવરાજ, કિંજલબેન, શૂટર ગેમિંગ. વેરી ગુડ. ચલો બધાના આન્સર છે એ સાચા છે. O2 આન્સર આવશે. વેરી ગુડ. ચલો હવે બધાને આવડવા માંડ્યું છે, વાંધો નહીં આવે ભાઈ બોર્ડમાં. જય કૃષ્ણ રાણપુરી, ઝાકીર હુસેન રાણપુરી. વેરી ગુડ. ચલો તો મ્યુઝિક ઝોન, કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યો ભાઈ? રક્તકણો કાર્બન ડાયોક્સાઇડ નું વહન કેમ કરશે બેટા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો એ પહેલા તમારે 63 લાઈક થઈ ગઈ છે, હજી 2 બાકી છે. નહીં હજી આપણે નવું ચાલુ જ નથી કર્યું, 65 પહોંચતા જ નથી. તો ક્યાં વાંધો છે? હાલો ખાલી જગ્યા વધારાના પ્રવાહીનું બાહ્યકોષી અવકાશમાંથી પાછું રુધિરમાં લાવે છે. હાલો કયું એવું છે પ્રવાહી કે જે બાહ્યકોષી અવકાશમાંથી પાછું રુધિરમાં ખેંચીને લાવે છે? ઈ તો ગયો પ્રશ્ન.
આ મારા વોઇસને શું થઈ જઈશ મારા હલો ચેક ભાઈ અવાજ તો આવે શું લેવા હેરાન કરો છો મને હાલો ભાઈ ડન છે વોઇસ લસિકા કઈ છે લસિકા વિજ્ઞાન યાદ નથી રહેતું યાદ રહે છે તો પણ પરીક્ષાના સમયે ભૂલી જવાય છે ભૌતિક વિજ્ઞાન સમજવું કે અમુક મુદ્દા ગોખવા પડે તેમ કેવી રીતે કરવું તૈયારી ટિપ્સ આપો એના માટે આપણે સ્પેશિયલ વિડીયો લઈને આવશું જે આવતીકાલે સવારે હું શૂટ કરવાનું છું અને આવતીકાલે સાંજે તમને મળી જશે કે વિજ્ઞાનના સવાલના જવાબ કેમ યાદ રાખવા બરાબર સમાજ માટે વિજ્ઞાન માટે પાસ થવા માટેના વિડીયોઝ એ બધું આપણે કરવાના છીએ ડન છે ચલો લસિકા બધા આન્સર આપે હા છે વેરી ગુડ સાચો જવાબ છે લસિકા છે એ વધારાનો જે પ્રવાહી છે એનું બાહ્યકોષે અવકાશમાંથી શોષણ કરીને રુધિરમાં લઈ આવે છે ઓકે મનુષ્યમાં ખાલી જગ્યા એ પાચન ક્રિયા સાથે સંકળાયેલું અંગ છે તો કયું અંગ હવે આમાં ખાલી અહીંયા એક વસ્તુ જગ્યા યાદ રાખજો અહીંયા અંગ શબ્દ લખ્યો છે નહીં કે ભાગ શબ્દ એટલે પાચન તંત્રનો કોઈ ભાગ નહીં બોલતા અંગનું નામ દેવાનું છે તમારે ચલો મેં તમને ટ્રીક આપી દીધી છે ચલો ઝડપથી ભાઈ 70 લાઈકે પોગવાન છે 63 જ લાઈક થઈ છે 7 લાઈક ઘટે છે જે લોકોને લાઈક કરવાનું બાકી હોય બધાય લાઈક કરી નાખે ભાઈ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે બરાબર ને આપણે ધીમે ધીમે જે છે એ 84,000 સબસ્ક્રાઈબર સુધી આગળ વધ્યા છીએ 83,936 એટલે કાલે આપણે 84,000 સબસ્ક્રાઈબર ફિનિશ થઈ જશે તો પછી ઘટે કેટલા માત્ર 16,000 સબસ્ક્રાઈબર એ તમે પોગાડો એટલે 1 લાખ પોગી જવાય બરાબર ને અને પોગી જવાશે ઓકે ચલો ઝડપથી ગોયલ તીર્થ કઈ છે સર પહેલાં નહોતા આવતો હવે આવવા લાગ્યો અવાજ ઓકે થેન્ક યુ એકચ્યુઅલી અહીંયાથી મ્યુટ હતું એ અનમ્યુટ કરતા હું ભૂલી ગયો હતો એટલે પહેલાં અવાજ નહોતો આવતો હાલો હવે આવવા મળ્યો છે મુખ ગૃહ કઈ છે મુખ ગૃહ હા હાલો જઠર કઈ છે છોકરાઓ નહીં જઠર નથી આન્સર મુખ ગૃહ નથી આન્સર શું આન્સર આવે મેમ મનુષ્યમાં ખાલી જગ્યાએ પાચન ક્રિયા સાથે અહીંયા તમને જો ઓપ્શનમાં એવું આપ્યું છે અન્નળી યકૃત અને જીભ આવા તમને ઓપ્શન આપેલા હશે બરાબર આ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું હશે તો એમાંથી તમારો જવાબ છે અંગનું કીધું છે એટલા માટે યકૃત આવે બાકી તમે મુખ ગુહા કયો એ સાચી જ વસ્તુ છે પણ તમને ઓપ્શનમાં મુખ ગુહા નહીં આપે કેમ કે સાવ સહેલું છે બરાબર એટલે અહીંયા જવાબ છે યકૃત આવે છે અંગનું નામ કીધું છે એટલા માટે રુધિરમાં રહેલા ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે છે શું હિમોગ્લોબિન ધરાવે છે ચલો ઝડપથી આન્સર હમણાં જ આપો પ્રશ્ન ગયો હજી એ ફેરવી ના તો આ થોડોક ટ્વિસ્ટ કરેલો છે ચલો જવાબ આપો 70 લાઈક પોગવાની હતી ક્યાં પોગી ગઈ ભાઈ ઓહ 69 મને વિશ્વાસ હતો તમે પોગાડી દેશો બહુ સરસ 1 લાઈક ઘટે ચલો ફટાફટ કરી નાખો ભાઈ હાલો ઝડપથી આનો જવાબ શું આવશે 9મા પ્રશ્ન જોયો મેમ છોકરાઓ કેમ પણ અમને તમારા ઉપર માન છે ભલે તમને નહીં ભાન છે ભાઈ તમે યાર છોકરાને આવું ક્યાં કહ્યું એ ભાન છે એટલે તો આપણે છીએ અહીંયા હાલો પણ મહેનત કરો ભાઈ બધા લોકો આન્સર નથી આપતા 50 55 60 જણા હોય અને 4-5 જણા આન્સર આપે અને બાકી બધા ખાલી કોમેન્ટ વાંચે અને લેક્ચર જોવે તો એ ખરાબ કહેવાય બેટા અત્યારે તો તમારે આ બધું થઈ જવું જોઈએ મારા મિત્રો અને તમે લોકો આન્સર આપતા હોવા જોઈએ તો પ્લીઝ તમે મહેનત કરો કે જેથી કરીને તમારા વાલી તમારી પાછળ જે ખર્ચે છે એનું એને પરિણામ મળે વળતર મળે તમારા માટે આખો દિવસ મહેનત કરતા હોય છે તમારા વાલીઓ થોડુંક તો બાપા વાંચી લ્યો થોડીક તો મહેનત કરી લ્યો આપણે 80માંથી 80 નથી લાવવા 40-45 તો લઈ આવો મારા બાપ વધારે ન લાવો તો કાંઈ નહીં હાલો રક્તકણ આન્સર આવે હા વેરી ગુડ છે રુધિરમાં રહેલા આરબીસી અથવા તો રક્તકણ પણ તમે લખી શકો આરબીસી પણ લખી શકો એ હિમોગ્લોબિન ધરાવે છે ઓકે હવે આપણે જે છે આ ચેપ્ટરમાં મેં વાત કરી કે 2 માર્ક્સના 2 પ્રશ્ન અને 4 માર્ક્સના 2 પ્રશ્ન તો 2 માર્ક્સના તમને અમે આઈએમપી પ્રશ્ન આપી દઈએ છીએ આના જવાબવાળી પીડીએફની લિંક આપણી વોટ્સઅપ ચેનલમાં આવી જશે અને વોટ્સઅપ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે પહેલો સવાલ જે છે સજીવમાં જુદા જુદા કાર્યો કરવાની ઉર્જાની ક્ષમતા મળે છે અને ઉર્જાની આવશ્યકતા જણાવો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમારે કરી લેવાનું છે યસ મેમ બીજો પ્રશ્ન શાકાહારી પ્રાણીમાં નાનું આંતરડું લાંબુ હોય છે મેં હમણાં જ કીધું હતું શાકાહારી પ્રાણી અથવા તો મિશ્રાહારીમાં નાનું આંતરડું લાંબુ હોય છે શા માટે હાલો આ તમારે જવાબ આપવાનો છે એનું તમને અહીંયા શું કહેવાય કે આ બેમાંથી જે બધા એમપી જ છે આઈએમપી જ કાઢી લેશ પણ એમાંથી મોસ્ટ આઈએમપી હોય એ અમે ટીક કરતા જશું એટલે પહેલો પ્રશ્ન જે છે આપણે મોસ્ટ આઈએમપીમાં આને ગણીએ છીએ બરાબર બીજા પ્રશ્ન નથી ગણતા વાંચી લેવો સારો પછી ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે માનવ ઉત્સર્જન તંત્ર હા હોય જ છે બરાબર એટલે આ કરી લેજો પછી આ પણ મોસ્ટ આઈએમપી છે હૃદયની આકૃતિ નાના બાવને આવડે શીખી લેવાની છે ભાઈ આમાં તમને બધું ABCD ખાલી તમારે કહેવાનું છે શું હૃદય છે શું ડાબુ કર્ણક છે ને શેપક ને હાલો પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જારક અને અજારક શ્વસન વચ્ચેનો ભેદ જે છે જારક અને અજારક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પછી આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ પ્રક્રિયા
આ પ્રક્રિયા ક્યાં ક્યાં થાય થાય છે? છે? સમજાવો. ઓકે, તો આ પ્રશ્ન જે છે એ તમારે કરી લેવાનો, પણ મોસ્ટ એમપી ની અંદર આપણને નાખવો છે કે નથી હા નાખવો? હા સર નાખી દઈએ નાખી કે આમાં દઈએ. તેલોદીકરણ પૂછાય છે હા તેલોદીકરણ હા, જો આ સવાલ કરી લેશો ને તો તેલોદીકરણ તેલોદીકરણ પૂછાઈ એટલે ગયું શું છે. એ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો તમે આ સવાલ કરશો એટલે એના જવાબની અંદર આ વસ્તુ આવી જશે. આવી જશે. પછી આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? આ પણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે બહુ અત્યારે લોચા છે, ખાસ કરીને બહેનોની અંદર હિમોગ્લોબિનનું લેવલ જે છે એ બહુ ઓછું હોય છે. તો જાગૃતતાના દૃષ્ટિકોણથી આ ક્વેશ્ચન આપણને બોર્ડમાં પૂછી લે અને મોસ્ટ આઈએમપી પણ છે, જીવન માટે પણ આઈએમપી છે. હાલો, એના પછી હવે જે છે 4 ગુણના પ્રશ્ન, તો તમને જે છે એ ટોટલ 7 પ્રશ્ન આપ્યા હતા. 7માંથી આઈએમપી હોય એવા 4-5 તમને કહી દીધા, એ તો તમારે કરી લેવાના છે, બાકી તમારે વાંચી લેવાના છે. હવે 4 માર્ક્સના પ્રશ્ન કયા છે? મોસ્ટ આઈએમપી ભાઈ, બરાબર, મનુષ્યના મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરીને સમજાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર. હાલો, એના પછીનો મેમ, મનુષ્યમાં ખોરાકના પાચનનો પ્રથમ તબક્કો સમજાવો, એટલે મુખથી લઈને મળ દ્વાર સુધીનો તમારે જે આખો તબક્કો છે એ લખવાનો રહેશે, બરાબર. મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર સૌથી વધુ વખત આ પ્રશ્ન પૂછાઈ જાય છે. પૂછાયેલો છે. ઓકે, પછી અમીબા અને પેરામિશિયમ પોષીય ક્રિયા, પોષણની ક્રિયા સમજાવો, બરાબર છે. આ પ્રશ્ન જે છે એ પેલા 3 માર્ક્સમાં પૂછાતો હતો, બરાબર. હવે 4 માર્ક્સની અંદર આપણને આ વસ્તુ પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે, આ પણ કરી નાખવાનું છે. આના પછી જે છે યસ મેમ, ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે અને કેવી રીતે રાસાયણિક પાચન થાય છે એ સમજાવો. તમે અહીંયા છે ને પ્રશ્ન સમજજો, મૂંઝાતા નહીં. રાસાયણિક પાચન કીધું છે એટલે તમારે જઠર અને નાનું આંતરડું ખાસ લેવાનું છે, કેમ કે ત્યાં રાસાયણિક પાચન થતું જોવા મળે છે. અને સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? નાના આંતરડામાં થાય છે, આપણને યાદ હોવું જોઈએ. નકર તમે મુખ લખશો, જઠર લખશો, મોટું આંતરડું લખશો, મળદ્વાર લખશો, કાંઈ નહીં ચાલે. નાનું આંતરડું જ જવાબદાર છે, બરાબર. એટલે તમે ઓલો પાચનનો સવાલ કરી લીધો તો આ જવાબ એની અંદર જ આવી જાય, હા. બરાબર. એટલે એ તમારે વ્યવસ્થિત રીતે કરી લેવાનો થાય છે. ઓકે, ચલો. જેમને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો લાઈક કરી નાખજો. પછી એના પછીનો આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ પણ પાચન અને શ્વસન એવું છે ને કે એ વારાફરતી એક્ઝામમાં પૂછાતું હોય છે. મનુષ્યમાં શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. ઓકે, યસ. હાલો, બસ પૂરું થઈ ગયું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ તમે આટલા સવાલ હતા 5 માંથી તે શ્વસન, પછી શ્વસન, પાચન, ઉત્સર્જન ને રુધિર જે મૂત્ર નિર્માણની ક્રિયા, બસ આટલું કરો તો આ બધું 4 આવી પ્રશ્ન ગયું. કરી અને નાખો એટલે આકૃતિ બધું સાહેબ આવે જ તે 100% આવે જ. 4માંથી એક તો પૂછાવાની જ છે, હૃદય વાળી. એટલે જુઓ, તમને આ બધું અમે છે ને આમ મલાઈ કાઢીને તમારી સમક્ષ લાવીએ છીએ, એટલા માટે કે તમે એટલું કરી નાખો, પાકું કરી નાખો, સારા માર્ક્સે તમે પાસ થઈ જશો અને તમે 80માંથી 80 પૂરા માર્ક્સ લાવી શકશો. Painted Painless Learning.